બનાસકાંઠા જિલ્લો એ સમગ્ર દેશમાં બટાકા નગરી તરીકે સમગ્ર દેશમાં વખણાઈ રહ્યો છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે શિયાળાના સમયમાં ખેડૂતો મોટા પ્રમાણમાં બટાકા પાકનું વાવેતર કરતા હોય છે અને સિઝન દરમિયાન સારી એવી આવક પણ મેળવતા હોય છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી બટાકા સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા પ્રતિ કિલો પર ભાડામાં વધારો કરવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ બટાકાની ખેતી કરતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા પ્રતિ કિલોએ 10 પૈસાનો ભાડામાં વધારો કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. શું કહી રહ્યા છે ખેડૂતો, આવો જાણીએ. 10 પૈસા વધારો કર્યો છે. સામે એટલું અમારું સમજો કે જે અમારા બિહારી મજૂર હોય છે એ પ્લસ થયા છે, અમારા ટ્રેક્ટરવાળાના ભાડા જે પ્લસ થયા છે, અમારા તોલવાળાનું છે એ પ્લસ થયા છે, અને મજૂરી વર્ગનું જે ભાવ વધારો થયો છે એની સામે જ અમે એટલું 10 પૈસા જ ભાડું વધારે કર્યું છે. વધારે ભાડું કર્યું નથી, પણ એ મજૂરી પૂરતું જ વધ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં 200 કરતાં વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે અને બટાકા સંગ્રહ કરવામાં આવે છે, પરંતુ દર વર્ષે મજૂરી તેમજ લાઇટ બિલમાં વધારો થવાના કારણે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા પ્રતિ કિલો પર બટાકાના કટ્ટા પર ભાડામાં વધારો કરતા હોય છે, જેથી આ વર્ષે પણ બટાકાના ભાડામાં વધારો કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હવે આ ફેરે બટાકાની પોઝિશન એવી છે કે જે 30-10 સુધીના જે વાવેતર થયા અને લાસ્ટમાં 11મા મહિનાની 5 તારીખ સુધી જેટલા વાવેતર થયા છે એમાં થોડું ઉત્પાદન સારું મળ્યું છે. પાછળના જે ઉત્પાદનો આવ્યા છે એમાં રોગ બી આવી ગયા અને સુકારોનો પ્રોબ્લેમ રહેવાથી માલ પણ મીડિયમ સાઇઝ નીકળે છે અને ઉતારા પણ ધારે જોવે એવા મળ્યા નથી, અને એના કારણે આ કોલ્ડ સ્ટોરેજવાળાએ ભાડા વધાર્યા છે. અમે કોલ્ડ સ્ટોરના એસોસિએશન પ્રમુખને એમને પણ મળ્યા હતા. એમનો કહેવાનું એવું થયું કે ભાઈ અમારે પણ લેબર ચાર્જને અમુક ચાર્જો વધી ગયા છે, એના કારણે ભાવ વધારો કરવો પડ્યો છે. છતાં અમે ભલામણ કરી છે કે ભાઈ તમે ગમે એમ કરો પણ ખેડૂતો માટે થોડુંક ખેડૂતોમાં નજર રાખી અને ખેડૂતને પણ કંઈક 2 પૈસા ફાયદો થાય અને કંઈક રહે એવું કરો, કારણ કે ઉતારા ઓછા છે. આગળ જે બમ્ફર ઉતારાની વાત આવી પણ એ આખું ખોટું પડ્યું છે. બમ્ફર ઉતારા છે નથી, પાછળના ઉતારા બિલકુલ ઓછા છે. એટલે સ્ટોરવાળાને અમે ભલામણ કરી છે કે ભાઈ તમે પણ તમારું થોડું વિચારીને અમારા ખેડૂતો અમલ લમણો રાખજો, એવી અમે ભલામણ કરી છે. બટાકાની આ પોઝિશન છે. આ ફેરે બટાકાની ખેતી તે સૌથી મોંઘી ખેતી માનવામાં આવે છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 55 થી 60 હજાર હેક્ટર વિસ્તારમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું, પરંતુ મોડું કરેલા બટાકાના વાવેતરમાં ઉત્પાદન ઘટવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા પ્રતિ કિલોએ 10 પૈસાનો વધારો કરતા ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે, જેથી ખેડૂતો આ ભાડો પરત ખેંચવા માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની અંદર બટાકાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે, પરંતુ ઉતારાની દ્રષ્ટિએ વાત કરીએ તો જે 15-11 પહેલાંનું જે વાવેતર છે એમાં ઉતારા સારા છે. 15-11 પછીના જે ઉતારા છે એમાં સાઈઝો બની નથી, અને બીજા નંબરમાં મોંઘા ભાવનું ખાતર અને બિયારણ લાવી અને ખેડૂતે વાયા, અને બીજી તરફ સ્ટોરવાળા 10 પૈસા ભાડો વધાર્યો છે. એ ભાડો વધારો મારો સ્ટોર એસોસિએશન પ્રમુખને અને સ્ટોરવાળા કમિટીને નમ્ર વિનંતી છે કે આ વખતે ભાડો વધારો પાછો ખેંચે તો ખેડૂત પગભર થોડો સહી શકે, કેમ કે ખાતરને બિયારણ મોંઘું પડ્યું છે, ઉતારા નથી. એટલે મારી વિનંતી છે કે આ વખતે થોડું ભાડું વધારો તમે પાછો ખેંચો તો ખેડૂતના હિતમાં રહેશે.